દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, અત્યારે આપણે સ્ટ્રક્ચર ઓફ એટમનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત પૂર્ણ કરી ગયા. હાઇઝનબર્ગની આ અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે, એટલે કે હાઇઝનબર્ગના અનસર્ટેનિટી પ્રિન્સિપલ્સને આધારે એ પ્રૂવ થયું કે અતિ સૂક્ષ્મ કણ હોય એ અતિ સૂક્ષ્મ કણનું સાયમલ્ટેનિયસલી, એટલે કે એકી સાથે એક જ સમયે સ્થાન અને વેગમાન બંને ચોકસાઈપૂર્વક માપી ન શકાય. કોઈ એકનું સ્થાન માપી શકાય તો વેગમાન ન માપી શકાય, કોઈનું વેગમાન ચોકસાઈપૂર્વક માપવા ઈચ્છો તો સ્થાન ન માપી શકાય. એટલે આઇન્સ્ટાઈનની અમુક જે વાતો હતી એના ઉપર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તેનો વિરોધ કરે છે. પણ દ બ્રોગલી ના સિદ્ધાંતને આધારે ઇલેક્ટ્રોનનો વેવ નેચર અસ્તિત્વમાં આવ્યો. હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતને આધારે અને ઝીમાન સાયન્ટિસ્ટ નામના વ્યક્તિએ કીધું હતું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જે વીજચુંબકીય સ્પેક્ટ્રલ લાઇન્સ છે, એટલે કે જે ઓલા ઉત્સર્જન વર્ણપટની રેખાઓ છે એ સ્પ્લિટિંગ અનુભવે છે, વિપાટન અનુભવે છે, બરાબર. તો એ જે વર્ણપટીય રેખાઓનું સ્પ્લિટિંગ શ્રોડિંજરનો વર્નર હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત, દ બ્રોગલીનો નિયમ કે જે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો આવા અમુક એવા મુદ્દાઓ સામે અસ્તિત્વમાં આવ્યા કે ત્યારે પરમાણુના નવા ક્વોન્ટમ નમૂનાની રચના થઈ. કેમ કે નીલ બોહરના પરમાણુ નમૂનાની તો મર્યાદા હતી કે કોઈ પણ પરમાણુ છે તો પરમાણુમાં કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, પણ એ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન વાળો હોય તો જ એ સમજાવી શકે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં થાય, કેટલી કક્ષા હોય, કેટલી કક્ષકો વિશે તો ખ્યાલ જ નહોતો. તો આ બધા પોઈન્ટ્સ ઉપર સમરફિલ્ડ, ઝીમાન, વર્નર હાઇઝનબર્ગ અને શ્રોડિંજર, ઇરવિન શ્રોડિંજર, આ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે સહિયારા કામને આધારે મોડર્ન ક્વોન્ટમ નમૂનો, જેને કહેવાય મોડર્ન ક્વોન્ટમ પરમાણવીય નમૂનો ને અસ્તિત્વમાં લાવ્યા, જેમાં એને કક્ષા અંગેનો ખ્યાલ આપ્યો, કક્ષક અંગેનો ખ્યાલ આપ્યો, ઇલેક્ટ્રોનની ત્રિપરિમાણીય ગોઠવણી, પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણીની સમજૂતી આપી. કેમ કે નીલ બોહરનો પરમાણવીય નમૂનો હતો એ પરમાણુની ખાલી દ્વિપરિમાણીય 2 ડાયમેન્શનલ એરેન્જમેન્ટ સમજાવી શકતો હતો, અને 3 ડાયમેન્શનલ એક્સ અક્ષ, વાય અક્ષ કે ઝેડ અક્ષમાં ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલો હોય એવી કોઈ ચર્ચા નહોતી કરી. પણ ઇરવિન શ્રોડિંજરનું જે વેવ ઇક્વેશન છે એ વેવ ઇક્વેશનને આધારે પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી અંગેની માહિતી મળી. શ્રોડિંજર નામના વ્યક્તિએ ઇરવિન શ્રોડિંજરે આ વેવ સમીકરણ આપ્યો, એને આધારે સમરફિલ્ડ નામના વ્યક્તિએ કક્ષકો, મેગ્નેટિક ફિલ્ડને આધારે કક્ષકોની દિશા અંગેનો અભ્યાસ કરાવડાવ્યો. પણ દીકરાઓ, એક હૈયે થરપત રાખજો કે જે શ્રોડિંજર વેવ ઇક્વેશન છે આની સાબિતી આપણે ભણવાની નથી આવતી, ઇવન એ કોલેજમાં પણ નથી આવતી. JEE નીટ કે JEE એડવાન્સમાં પણ આ પૂછાશે નહીં. માત્ર ફિઝિક્સમાં જ્યારે માસ્ટર્સ લેવલે જાઓ છો ત્યારે જ એના વિશે ડિસ્કશન કરવાનું આવે, એનું એક્સપ્લેનેશન કરવાનું આવે. કેમ કે આનું એક્સપ્લેનેશન બહુ ડિફિકલ્ટ છે. એમાં ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશનના કોન્સેપ્ટ્સમાં ઘણા બધા એક્સેપ્શનલ જે કેસીસ હોય એને એક્સેપ્ટ કરી અને આને ડિરાઈવ કર્યું છે. જેવા તેવા માનધાતાઓથી પણ આ સોલ્વ નહીં થાય. પણ માત્ર આના વિશેની થોડી ઘણી જાણકારીઓ તો લઈએ, બરાબર. કેમ કે એની આધારે કોઈ જેવા તેવા પ્રશ્ન પૂછાય, ખાલી થિયરીના બેઝ ઉપરથી, સમીકરણ બેઝ ઉપરથી આપણે ખ્યાલ હોવો જોઈએ કે શ્રોડિંજર સમીકરણ એટલે શું છે એકચ્યુઅલી. ઇરવિન શ્રોડિંજરે એક સમીકરણ આપ્યું, d2ψ dx2, જ્યાં સાઈ બોલાય એને, સાઈ બાબાના સાઈ નહીં, ખોડિયારમાંનું ત્રિશુલ નથી, આને psy સાઈ બોલાય. d2ψ dx2 plus d2ψ dy2 plus d2ψ dz2 plus d8π2m/h2 e minus v psi is equal to 0. આ જે ઇક્વેશન છે એ તમારે બસ વારે ઘડીએ જોઈને યાદ રાખવાનું છે, બરાબર. કેમ આવ્યું, શું આવ્યું, એના વિશે આપણે કોઈ ડિટેલમાં ડિસ્કસ કરવું નથી. બહુ લાંબી ગણતરીઓ છે, અતિશય. પણ જ્યાં એક્સ, વાય અને ઝેડ શું છે તો પરમાણુની ત્રિપરિમાણીય ગોઠવણી માટેના યામ છે. એક્સ, વાય, ઝેડ એટલે દાખલા તરીકે આને એક્સ અક્ષ કહું, અને વાય અક્ષ કહું, તો આને ઝેડ અક્ષ કહું. તો એક્સ, વાય, ઝેડ ત્રિપરિમાણનો નિર્દેશ કરે છે, 3 યામ દર્શાવે છે. આ 3 યામમાં ત્રિપરિમાણીય રીતે પરમાણુની ગોઠવણી કઈ રીતે થાય એના માટે સમજૂતી માટે આનો યુઝ થશે.
આ શ્રોડિંજર ઇક્વેશનનો યુઝ કરી સમરફિલ્ડે કક્ષકોના પ્રકાર સમજાવેલા છે. આપણે કક્ષકો કઈ કઈ હોય, કક્ષકોના પ્રકાર કયા હોય, કેને કક્ષક કહેવાય, હમણાં આપણે આગળ જોશું. ખાસ ધ્યાનથી સમજજો. m છે, આમાં m છે 8π² m, જ્યાં m છે એ ઇલેક્ટ્રોનનું દળ છે, પાઈની વેલ્યુ 3.14, h છે એ પ્લાન્કનો અચળાંક 6.626 10⁻34 જૂલ સેકન્ડ. v, e માઇનસ v માં v છે એ ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઉર્જા છે, e ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જામાંથી સ્થિતિજ ઉર્જા જો બાદ કરી નાખો તો મળશે ગતિજ ઉર્જા. તો e માઇનસ v એની ગતિજ ઉર્જા છે. સાઈ શું છે? કંપ વિસ્તારનો નિર્દેશ કરે. કઈ રીતે સમજાવવું? દાખલા તરીકે દીકરાઓ, આપણે દ બ્રોગલીના સિદ્ધાંતને આધારે સમજી ગયા કે ભાઈ પરમાણુનું કેન્દ્ર હોય ને કેન્દ્રની ફરતે કોઈ એક કક્ષા છે, તો કક્ષા છે એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. પણ હવે એ તો એ પ્રૂફ થઈ ગયું કે ઇલેક્ટ્રોન છે તરંગિત પ્રકૃતિ ધરાવે છે. એટલે આ માનો કે આ ઇલેક્ટ્રોનનો તરંગિત માર્ગ છે. એક વસ્તુ માઇન્ડમાં રાખજો દીકરાઓ, આ ઇલેક્ટ્રોનનો તરંગ નથી, આ ઇલેક્ટ્રોનનો તરંગિત માર્ગ છે. જ્યાં દાખલા તરીકે આ જે વેલ્યુ છે, આ વેલ્યુ, આ કંપ વિસ્તાર લાગે કે નહીં, આ કંપ વિસ્તાર લાગે કે નહીં, તો આ જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર જેટલું મૂલ્ય જે દર્શાવે છે એને ઇલેક્ટ્રોનનો તરંગ વિધેય તરીકે ઓળખવામાં આવે છે સાઈ. તો આને કહેવાય સાઈ. પણ જો હું આ ઉપરની તરફ જે જાય છે કંપ વિસ્તારનું પોઝિટિવ સાઈ કહું તો આને નેગેટિવ સાઈ કહેવાય. પોઝિટિવ અને નેગેટિવ છે એ ઉપરની બાજુ ને નીચેની બાજુ જે એની ડાયરેક્શન છે એ દર્શાવે છે. હવે નિશાની નથી, મતલબ કે વેલ્યુ નથી બતાવતો કે ધન મૂલ્ય ઋણ મૂલ્ય. પણ સાંભળજો, આ પોઝિટિવ સાઈ ને નેગેટિવ સાઈ, તમને એમ થાય ઇલેક્ટ્રોનનું તરંગ છે, તો ખાસ સાંભળજો, ઇલેક્ટ્રોનનો તરંગ નથી. આ શું છે? જ્યારે ઇલેક્ટ્રોનના મૂવમેન્ટ કરતો હોય તો ઇલેક્ટ્રોન છે એ આ ડાયરેક્શનમાં કોઈ પણ જગ્યાએ આમાં તરંગિત માર્ગમાં, અહીંયા તરંગિત આમ આ ઇલેક્ટ્રોન, માનો કે ટપકા છે ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનના માર્ગમાંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. ઇલેક્ટ્રોનનો આ પ્રોબેબિલિટી કર્વ કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોન હોવાની સંભાવનાનો વિસ્તાર. મતલબ જ્યાં આ પીક પોઈન્ટ હોય, મતલબ જ્યાં વિસ્તાર જેટલો ઊંચો હોય ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે. જેમ જેમ નીચે તરફ આવે એટલે નીચેની તરફ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે. તો આ જે છે એ આ એરિયા બતાવે છે કે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી છે, એટલામાંથી કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હોઈ શકે. આ સાઈ શું છે? ઇલેક્ટ્રોનનો સંભાવના વિધેય છે, બતાવ્યું છે. સાઈનું મૂલ્ય કઈ ગયું? સાઈ એ ઇલેક્ટ્રોનના સ્થાન અંગેના સંભાવના વિધેય દર્શાવે છે, જેનું મૂલ્ય કંપ વિસ્તારનો નિર્દેશ કરે. મતલબ જ્યારે દીકરાઓ તમને આટલો ભાગ છે, આ ભાગને હું તમને જરાક ઝૂમ કરીને બતાવું તો એ જે ઇલેક્ટ્રોનનો જે પ્રોબેબિલિટી એરિયા છે, મતલબ એમ કહી શકો કે આ ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા વધારે એરિયામાં. એટલે આ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના બતાવે. મતલબ ઇલેક્ટ્રોન આમાંથી કોઈ પણ જગ્યાએ, આટલા બધા ઇલેક્ટ્રોન નથી. સાંભળજો, ઇલેક્ટ્રોન જેમ મધપૂડામાં કેમ મધમાખી હોય એવી રીતે મધપૂડામાં મધમાખી હોય, ઇલેક્ટ્રોન આમાંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. આમ ઇલેક્ટ્રોનમાં ફરતો એમ જામ, તો બરાબર. તો આ ઇલેક્ટ્રોન છે, એમ ઇલેક્ટ્રોન છે કોઈ પણ જગ્યાએ હોઈ શકે. આ એરિયા છે ને, આ એરિયા એવો છે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી વધારે છે. આ એરિયા એવો છે જે ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી ઓછી છે, જોઈ શકો છો. આ એરિયા એવો છે જે ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી ઓછી છે, સંભાવના ઓછી. આ એરિયા એવો છે જે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે છે. તો એ જે મૂલ્ય બતાવે, આ જે મેક્સિમમ વેલ્યુ છે એ સાઈની વેલ્યુ છે. સાઈ છે એ ઇલેક્ટ્રોનની હયાતીનો સંભાવના વિધેય છે, ઇલેક્ટ્રોનની અવેલેબિલિટીનો સંભાવના વિધેય છે. આ તમે સમજી શકો એટલા માટે તમને મેં દર્શાવ્યું છે. તો સાઈનું મૂલ્ય એ ઇલેક્ટ્રોનના તરંગ વિસ્તાર, એટલે કે જે તરંગ પ્રકૃતિને કારણે જેનો પ્રોબેબિલિટી એરિયા છે, મતલબ એની સંભાવના વિધેય જેને કહેવાય. ટૂંકમાં કહીએ તો ઇલેક્ટ્રોન જ્યારે આમ ફરતો હોય, માની લ્યો કે હું ઇલેક્ટ્રોન છું અને આ એક માર્ગ છે, તો હું ઠેકડા મારતો ક્યાંક અહીંયા ઠેકડા મારું, ક્યાંક અહીંયા હોઉં, ક્યાંક અહીંયા હોઉં, વળી ક્યારેક અહીંયા આટા મારતો હોઉં, વળી ક્યારેક અહીંયા હોઈ શકું, ક્યારેક વળી અહીંયા હોઉં, તો વળી ક્યારેક અહીંયા હોઉં, વળી અહીંયા હોઉં, વળી અહીંયા હોઉં, વળી ક્યારેક અહીંયા હોઉં, ઠેકડા મારતો જાતો વળી અહીંયા હોઉં, વળી ક્યારેક અહીંયા હોઉં, વળી આમ હોઉં. આવી રીતે હોય તો હું મારા કોઈ વ્યક્તિ એમ કે ભાઈ રાજુ જે નીકળો એનો માર્ગ કયો છે, રાજુ જાય છે એનો માર્ગ કયો છે, તમે એમ કહો કાં તો એ આટલા એરિયામાં હોય, પાછો અહીંયા તો નથી, એ પાછો આ અહીંયા હશે, પાછો કાં અહીંયા છે, પાછો આ અહીંયા છે. તો તમને એક એરિયા એવો જોવા મળશે કે જ્યાં મારી અવેલેબિલિટી તમને સૌથી વધારે જોવા મળી, આ એરિયામાં. જો આટલા એરિયામાં છે, તો
આ જે મેક્સિમમ પ્રોબેબિલિટી છે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના, એને કહેવામાં એનું મૂલ્ય બતાવે સાઈ. એટલે જેમ સાઈનું મૂલ્ય મોટું, સમજાય છે ને, જેમ સાઈનું મૂલ્ય મોટું તેમ ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી એટલે ઇલેક્ટ્રોનની પ્રેઝન્સ એ કક્ષકમાં, એ જગ્યામાં, એ કક્ષામાં ઇલેક્ટ્રોનની હાજરી હોવાની સંભાવના વધારે હોય. હવે જો હું આ ઉપરનો શૃંગ ભાગ અને નીચેનો આ ગર્ત ભાગ હોય તો જો શૃંગ ભાગને પ્લસ સાઈ કહી દઉં તો આને હું કહી શકું માઇનસ સાઈ. ચાલો રેડી. તો આ થઈ ગયું સાઈ. મેં તમને જસ્ટ આ સાઈ વિશેની સમજૂતી આપી છે. હવે આગળ વધીએ. પહેલા તો આ સૂત્ર મતલબ જે શ્રોડિંજર વેવ ઇક્વેશન છે તમારા મગજમાં રાખજો, ગોખવાની જરૂર નથી, પૂછાવાની પ્રોબેબિલિટી ઓછી હોય આ સૂત્ર પૂછાવાની. પણ સાઈ શું છે એની ચર્ચા કરું. સાઈ કંપ વિસ્તારનો નિર્દેશ કરે છે. આમાં જે કંપ વિસ્તારનું જે મૂલ્ય હોય એ સાઈના મૂલ્ય જેટલું હોય, જે ઇલેક્ટ્રોનની પ્રોબેબિલિટી બતાવે, ઇલેક્ટ્રોનના સ્થાન અંગેની સંભાવના બતાવે કે ત્યાં ઇલેક્ટ્રોન છે કે નહીં. બરાબર, આઈ હોપ કે તમે સમજી ગયા. જો સાઈનું મૂલ્ય વધુ હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. જો સાઈનું મૂલ્ય વધુ હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. જ્યાં સાઈનું મૂલ્ય મોટું, કેન્દ્રની ફરતે તમારે જોવાનું, જ્યાં સાઈનું મૂલ્ય મોટું હશે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હશે. જ્યાં સાઈનું મૂલ્ય ઓછું હશે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હશે. જ્યાં સાઈનું મૂલ્ય જ ના હોય, 0 થઈ જાય, તો ત્યાં ઇલેક્ટ્રોન છે જ નહીં એવું માનવું. બરાબર. તો જો સાઈનું મૂલ્ય વધુ હોય તો ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. હવે કક્ષા અને કક્ષક એટલે શું, આ નીચેના મુદ્દા સમજાવું એની પહેલા કક્ષા અને કક્ષક એટલે શું એની ચર્ચા કરું. કોઈ પણ પરમાણુમાં કક્ષા કેને કહેવાય, કક્ષક કેને કહેવાય, સાંભળજો ખાસ. માની લો કે મારી પાસે આ પરમાણુનું કેન્દ્ર છે, તો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોનની પ્રેઝન્સ, ઇલેક્ટ્રોન કોઈને દેખાતો નથી, પણ જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી વિઝ્યુલાઇઝ કરવામાં આવે ત્યારે એવો અનુભવ થાય કે ડાર્ક સ્પોટ દેખાય છે, ઇલેક્ટ્રોનના પડછાયા જેવું લાગે. ઇલેક્ટ્રોન છે જ નહીં, કોઈને દેખાતા જ નથી. પણ એવું અનુમાન લગાડવામાં આવે કે જે ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી જ્યારે જોવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની ફરતે એકદમ અહીંયા જે ઇલેક્ટ્રોન છે એકદમ ઘાટા ડાર્ક જેવું લાગે એમ કેન્દ્રની ફરતે. સાંભળજો ખાસ, હું તમને ઇલેક્ટ્રોનની પ્રોબેબિલિટી બતાવું છું. માનો કે આ ટપકું દોર્યું તો ટપકાનું મૂલ્ય છે એ સાઈ બતાવે. આ ઇલેક્ટ્રોન હશે કે નહીં બતાવે. જો સાઈનું મૂલ્ય કંઈક 0 હોય તો ઇલેક્ટ્રોન નથી, જો સાઈનું મૂલ્ય કંઈક હોય તો ઇલેક્ટ્રોન છે. હવે કેન્દ્રની ફરતે જોશો તો ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી વધારે, પણ જેમ કેન્દ્રથી દૂર જાશો, સમજજો ખાસ, જેમ કેન્દ્રથી દૂર જાઉં છું, હું કેન્દ્રથી દૂર જાઉં છું, ખાસ જોજો, સમજાવવા પ્રયત્ન કરું છું, થોડુંક પ્લીઝ મગજના દરવાજા ખુલ્લા રાખવા નમ્ર વિનંતી. જોજો, જેમ જેમ કેન્દ્રથી દૂર જાતો જાઉં છું દીકરાઓ, થયું. તો તમે એક માર્ક કરો, કેન્દ્રથી જેમ દૂર ગયા એમ આ કેન્દ્રની ફરતેનો એવો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય તેને કહેવાય કક્ષા. તો જોજો, કક્ષા કેને કહેવાય? કક્ષા ઇલેક્ટ્રોનની ફરતે રહેલ વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તેને કક્ષા અથવા તો ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર કહેવાય. ઇલેક્ટ્રોનનો શું કહે છે? શક્તિ સ્તર કહે છે. હવે આ શક્તિ સ્તર, જો આ ઇલેક્ટ્રોનનો શક્તિ સ્તર કહેવાય, જેને n વડે દર્શાવાય. n એટલે કક્ષાનો નિર્દેશ કરે. જો n બરાબર 1 2 3 4 અપ ટુ આમ હોય એટલે આને પહેલી કક્ષા કહેવાય કેન્દ્રની ફરતે, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, જેને સંજ્ઞા દર્શાવવા છે k l m n વગેરે વગેરે. આગળ એ આપણે આગળ ક્વોન્ટમ આંક જોશું ત્યારે ખબર પડશે. અત્યારે તમને આજે ખાલી કક્ષકો અંગેનો ખ્યાલ આપો. આ કક્ષા, હવે આ પહેલી કક્ષાનો મેં નિર્દેશ કર્યો છે. આ એક કક્ષા બતાવી, આખો એરિયો છે કક્ષા છે. પછી અહીંયા તમે જોશો ને, માનો કે હજી આગળ લંબાવું તમને આ વાતને, હજી આગળ લંબાવું. વળી પાછો કે એક એરિયા એવો આવ્યો કે જ્યાં ઇલેક્ટ્રોન બહુ ઝાઝા જોવા મળ્યા. જોજો, અહીંયા વળી પાછા ઇલેક્ટ્રોન વધુ છે. જેમ 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 આગળ જતા ગયા એમ ઇલેક્ટ્રોનની ડેન્સિટી એટલે ઇલેક્ટ્રોન હોવાની સંભાવનાનું મૂલ્ય ઘટતું ગયું. આ
આ છે પ્રાયોગિક પુરાવાઓ તમને ખાલી જસ્ટ ઇમેજિન કરીને બતાવું. જેમ જેમ આગળ ગયા ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી ઘટી ગઈ. તો હું આ જો આ એરિયા છે, આ એરિયા એને હું n બરાબર 1 કહું તો અહીંયાથી જે શરૂ થાય છે આ એરિયા અને n બરાબર 2 કહીશ. બરાબર. તો એક વસ્તુ જુઓ, આપણે તો કક્ષા કહી ગયા, કક્ષક કેને કહેવાય એની વાત કરવી છે. તો કક્ષક કેને કહેવાય ને હું અહીંયા લખીશ કક્ષક. જોજો કક્ષક કેને કહેવાય. આ પહેલી કક્ષામાં જોવો તો આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે. સાંભળજો ખાસ, પહેલી કક્ષામાં, અને પહેલી કક્ષા કહું, અહીંયાથી પાછા ઇલેક્ટ્રોન આવ્યા અને બીજી કક્ષા કહું. કક્ષક કેને કહેવાય મૂકો તળકે, પણ તમને વચ્ચે એવો એરિયો દેખાશે, આ એરિયો કે જ્યાં ઇલેક્ટ્રોન કેવો છે, ગેરહાજર છે આ એરિયામાં. હવે જ્યાં સાઈનું મૂલ્ય વધુ હોય ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધુ, જ્યાં સાઈનું મૂલ્ય ઓછું હોય ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના ઓછી. તો આ એરિયો એવો હશે, જો આ એરિયો કે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે, સાઈની વેલ્યુ વધારે, ધીમે ધીમે સાઈની વેલ્યુ ઘટતી જાય. આ એરિયો એવો છે જ્યાં ઇલેક્ટ્રોન છે જ. હવે જો સાઈની વેલ્યુ તમને એમ થાય સર પ્લસ અને માઇનસ લઈએ, મતલબ ઇલેક્ટ્રોન છે શૃંગ કે ગર્ત અનુસાર ઉપરની સાઈડ છે કે નીચેની સાઈડ છે એની અવેલેબિલિટી છે, એને બદલે જો સાઈનું મૂલ્ય સ્ક્વેર કરવામાં આવે, જોજો જો સાઈનું મૂલ્ય સ્ક્વેર કરવામાં આવે એટલે કે માનાંકમાં, એટલે પ્લસ માઇનસ છે એ કોઈ ટેન્શન જ નહીં રહે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય લેવામાં આવે ને એનું મૂલ્ય 0 થાય, સાઈ સ્ક્વેરનું મૂલ્ય 0 થાય. જોજો સાઈ સ્ક્વેરનું મૂલ્ય 0 ક્યારે થશે, જ્યારે સાઈ 0 હશે ત્યારે. તો જ્યારે સાઈ સ્ક્વેરનું મૂલ્ય 0 થાય, જો સાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો સમજી લેવાનું કે ત્યાં ઇલેક્ટ્રોન છે જ નહીં. એટલે આ એરિયો એવો હશે કે જ્યાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય કેવું થઈ જશે, 0 થઈ જશે આ એરિયામાં. એટલે ઇલેક્ટ્રોન ગેરહાજર છે. અને એવી જગ્યા, કેન્દ્રની ફરતે રહેલો એવો અવકાશ, એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 0 છે, ત્યાં ઇલેક્ટ્રોન અવેલેબલ છે નહીં. જ્યાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય 0 છે તે વિસ્તારને કહેવામાં આવે છે નોડ. દીકરા મેં તમને લીટી દોરીને બે ભાગ જુદા પાડ્યા, જેન્યુઇનલી વિચારો ને તો અહીંયા લીટી દોરેલી ન હોય. તમને કાંઈ ઇલેક્ટ્રોનની ડેન્સિટી જાજી જોવા મળે, ધીમે ધીમે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી જાય, વળી એક ખાલી જગ્યા આવે, વળી પાછી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે, ધીમે ધીમે ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટતી જાય, વળી ખાલી જગ્યા આવે, વળી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે આવે, એટલે કક્ષા બદલતી જાય. પહેલી કક્ષા છે કેન્દ્રની ફરતે, પહેલી કક્ષા અને કેન્દ્ર વચ્ચે જગ્યા ન હોય, બરાબર. એ કેન્દ્રની એકદમ નજીક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. પણ જેમ જેમ આગળ જાશો એમ ડેન્સિટી, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટતી જશે, ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી ઘટતી જાય, પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનના સ્થાન અંગેની સંભાવના ઘટતી જાય, વચ્ચે નોડ આવે, પછી બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ગોઠવાય જે વધુ ઉર્જાવાળા હોય. આની ઉર્જા E1 કહેવાય, તો આની ઉર્જા E2 કહું તો આ E1 અને આ E2 હોય તો E2 ઇઝ ગ્રેટર ધેન E1 થાય. બરાબર દીકરાઓ? બરાબર. એટલે આ ઇલેક્ટ્રોન વધારે તાકાત વાળા હોય, એટલે કેન્દ્રથી દૂર હોય આવડા, એટલે એ એટલા એરિયામાં વધારે રહે. પછી જેમ જેમ દૂર જાશો એમ ઇલેક્ટ્રોનની સ્થાનનું પ્રમાણ ઘટતું જશે, એટલે ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી ઓછી થતી જાય. વળી પાછું એક નોડ આવશે, વળી પાછું એક એવો વિસ્તાર આવશે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધી જાય, એટલે કે ત્યાં ઇલેક્ટ્રોન વધારે જોવા મળે, ત્રીજી કક્ષા થાય. પણ ટૂંકમાં આ તો મેં તમને સમજાવ્યું કે કેન્દ્રની ફરતે કોઈ એવો વિસ્તાર, મેં જેટલી વાત કરી સંભાવના બંભાવના તેલ લેવા જાય, તમારે કક્ષા કેને કહેવાય, તો કે ભાઈ કેન્દ્રની ફરતે એવો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે તેને કક્ષા કહેવાય. લ્યો પિક્ચર પૂરું, જેની સંજ્ઞા છે n. હવે મુદ્દો આવે કક્ષક, ઓર્બિટલ્સ. અને કક્ષાને કહેવાય ઓર્બિટ્સ. કક્ષક કેને કહેવાય, તો ખાલી એક પહેલી કક્ષા જુઓ. પહેલી કક્ષામાં બધા ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી અંગે વિચાર કરીએ તેમાં ઓલમોસ્ટ મોટા ભાગના ઇલેક્ટ્રોન તમે જોશો તો મોટા ભાગના ઇલેક્ટ્રોન તમને આટલા એરિયામાં જ દેખાશે, આટલા એરિયામાં ઓલમોસ્ટ ઇલેક્ટ્રોન આટલામાં આવી ગયા, પછી તો છૂટા છવાયા છે, બરાબર. જો આટલા એરિયામાં ઓલમોસ્ટ, એટલે આ એરિયા એવો છે, આ એરિયા કે જ્યાં ઓલમોસ્ટ 90% સમાન, એટલે 90% ઇલેક્ટ્રોન અવેલેબલ છે. મતલબ ઇલેક્ટ્રોનની અવેલેબિલિટીનો એરિયા અહીંયા 90% છે. મતલબ કે આ વિસ્તાર એવો છે કેન્દ્રની ફરતે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 90% મળે. આટલા એરિયામાં તમને ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે દેખાય, કેમ કે ઇલેક્ટ્રોન વધારે હોઈ શકે, વધારે પ્રમાણમાં હોઈ શકે. જેમ જેમ ઇલેક્ટ્રોન જેમ દૂર જશો એમ ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી, જોજો આ બધા ઇલેક્ટ્રોન નથી હો, આ ઇલેક્ટ્રોન હોવાનો સંભાવના વિસ્તાર છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઓલમોસ્ટ વધારે પ્રમાણમાં અહીંયા જ ઇલેક્ટ્રોન જોવા મળે. જેમ જેમ દૂર જશો એમ ઇલેક્ટ્રોન ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય, ક્યારેક દેખાય, ક્યારેક ન દેખાય એવું
એવું, પણ આ એરિયા એવો છે કે જ્યાં ઇલેક્ટ્રોન દેખાવાની સંભાવના વધારે. આ લોજિકલ વસ્તુ છે, કોઈને દેખાણો નથી. તો આ જે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 90% છે. આમાં જો આટલો એરિયા એવો છે કે જે 90% ઇલેક્ટ્રોન આટલા એરિયામાં દેખાય છે, પછી ક્યારેક જ દેખાય. તો એવો એરિયા, આ એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમે તમારી સોસાયટીમાં છો, અહીંયા દોરું, તમે તમારી સોસાયટીમાં છો. સોસાયટીમાં તમારે 1 2 3 4 5 શેરી છે. 5 શેરીમાં તમે ત્રીજી શેરીમાં રહો છો. તો તમે ત્રીજી શેરીમાં રહો છો તો બહુ તો તમારા મિત્ર ક્યાં છે હોઈ શકે, બહુ તો તમારી અવેલેબિલિટી કાં તો તમારા ઘરમાં સૌથી વધારે હોય. તમારી અવેલેબિલિટી ઓલમોસ્ટ, અત્યારે લોકડાઉન ચાલે છે તો લોકડાઉનમાં ઓલમોસ્ટ તમારી અવેલેબિલિટી તમારા ઘરમાં હોય. બહુ તો તમારી શેરીમાં ઓલમોસ્ટ આડા મારો, પણ તમે પહેલી બીજી કે ચોથી પાંચમી શેરીમાં જવાના પ્રોબેબિલિટી ઓછી હોય. નો ડાઉટ ત્રીજીમાંથી કદાચ ક્યારેક ચોથામાં જાઓ, ક્યારેક બીજામાં જાઓ, પણ પાંચમા અને પહેલામાં જવાનો જીગર બહુ ઓછો કરશો. ક્યારેક જ કોઈ કામ હોય તો જ જાશો, નહીંતર પોલીસ દંડા મારે. તમે માત્ર ને માત્ર 90% પ્રોબેબિલિટી એવી છે કે તમારી અવેલેબિલિટી ત્રીજી કક્ષામાં વધારે હશે, મતલબ ત્રીજી શેરીમાં વધારે. તમે મોટા ભાગે ઉપરથી કેમેરો સેટ કર્યો હોય ડ્રોન દ્વારા અને તમારા ઉપર જ ફોકસ હોય, ત્યારે એ 10 દિવસની અંતે તમારા અવેલેબિલિટી, તમારા પ્રેઝન્સ અંગેનું રિઝલ્ટ એપ્લાય કરવાનું હોય ને તો એ ડ્રોન દ્વારા એવું રિઝલ્ટ આપવાનું, ભાઈ આ ભાઈ 90% તો લગભગ એની શેરીમાં જ રહે છે. એ તમને 90% એ કિસ્સામાં તમને એની શેરીમાં જ દેખાશે. એ કંઈક એની ઘરે હોય, કંઈક બાજુવાળાના ઘરે જાય, ક્યારેક સામેવાળાના ઘરે જાય, ક્યારેક એની બાજુવાળાના ઘરે જાય, પણ શેરીની બહાર જતો નથી. 10%માં ક્યારેક એ બીજી કે ચોથી શેરીમાં જાય ને રેરલી ક્યારેક આ ઇલેક્ટ્રોનોની જેમ પહેલી કક્ષામાં જાય કે પાંચમી કક્ષામાં જાય. બાકી મોટા ભાગે 90% કેસમાં એ ત્રીજી કક્ષામાં, ત્રીજી શેરીમાં જ હોય. તો આ જે એરિયો છે ને તમારી 90% અવેલેબિલિટીની પ્રોબેબિલિટી થઈ. આ એરિયાને તમારી કક્ષક કહેવાય અને આખા સોસાયટીને તમારી કક્ષા કહેવાય. સમજાઈ ગયું? તો એવી રીતે એવો વિસ્તાર, કક્ષામાં રહેલો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 90% હોય, સૌથી વધુ હોય, તેને કક્ષક કહેવાય. એટલે કક્ષામાં રહેલો એવો વિસ્તાર, કક્ષામાં રહેલ એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના સૌથી વધુ હોય, એટલે એપ્રોક્સ 90% હોય, તેને કક્ષક કહે છે. મતલબ કે કક્ષામાં તમને એવો વિસ્તાર પણ વધારે જોવા મળે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના બહુ ઓછી પણ હોઈ શકે. ઇલેક્ટ્રોન હોઈ શકે તો એ એરિયા બતાવ્યો છે. તો કક્ષક એવી જગ્યા કહેવાય, એવો વિસ્તાર કહેવાય કેન્દ્રની ફરતે કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના મોસ્ટ પ્રોબેબલ ને વધારે હોય. 90% ની આસપાસ તમને પ્રોબેબિલિટી મળે કે મોટા ભાગે ઇલેક્ટ્રોન ત્યાં વધારે જોવા મળશે. તો એને કહેવાય કક્ષક. બહુ સિમ્પલ છે ને ટેકનિકલ ડેફિનેશન છે. હંમેશા કક્ષકો છે એ કક્ષકો કક્ષાની અંદર હોય. સંભળજો, હંમેશા કક્ષકો છે એ કક્ષકો કક્ષાની અંદર જ સમાયેલી હોય. ચલો રેડી? હવે તમે જેમ જેમ આગળ જાઓ છો એમ આ એક એરિયો એવો આવ્યો કે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના થઈ ગઈ 0, એટલે ત્યાં સાઈ સ્ક્વેરનું મૂલ્ય 0 છે એવું કલ્પના કરવાની, અને એ જગ્યાને કહેવાય નોડ. દીકરાઓ, નોડને મુખ્યત્વે 3 ભાગમાં ક્લાસિફાઈડ કરાય. ટોટલ નોડ એટલે કે કુલ નોડ, રેડિયલ નોડ અને એંગ્યુલર નોડ. એંગ્યુલર નોડ એટલે કોણીય નોડ, રેડિયલ નોડ અને કુલ નોડ. આ 3 પ્રકારના નોડ છે. આપણે આગળ જોશું, જ્યારે ચેપ્ટરને એન્ડ પોઈન્ટ જશું ત્યારે નોડ વિશે પણ ચર્ચા કરશું. અત્યારે સૌથી પહેલા આપણે કક્ષા અને કક્ષક અંગેનો ખ્યાલ જોવો પડશે. પછી આના માટે અમુક ગ્રાફ, સાઈ સ્ક્વેરની વેલ્યુ અને વિરુદ્ધ આર એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર માટે અમુક ગ્રાફ આવે છે, પણ એ આપણે ચેપ્ટરના એન્ડ પોઈન્ટમાં એટલે એકાદ બે લેક્ચર પછી જોશું. પણ અત્યારે આપણે ખાલી હવે જાણકારી લઈએ કે કક્ષા અને કક્ષક તો જોઈ ગયા, પણ કક્ષકોના પ્રકાર કેટલા છે. કક્ષકોના પ્રકાર છે 4 SPDF. એ SPDF કક્ષકોના આકાર શું છે, કઈ રીતે આવ્યા, એના વિશે ચર્ચા કરીએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં ક્વોન્ટમ આંકનો ચર્ચા કરશું. ચાલો દીકરાઓ, હવે આપણે ચર્ચા કરીએ કક્ષકોના પ્રકાર અંગે. એ આપણે જોઈ ગયા કે ભાઈ કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, એ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય. અને એ માર્ગમાં મેક્સિમમ ઇલેક્ટ્રોન હોવાની જે સંભાવના ધરાવતો વિસ્તાર હોય ને તેને કક્ષક કહેવાય. એટલે કોઈ પણ કક્ષાની અંદર કક્ષક રહેલી હોય.
આ કક્ષકને મુખ્યત્વે 4 ભાગમાં વર્ગીકૃત કરેલ છે અત્યાર સુધીના એલિમેન્ટ્સની એરેન્જમેન્ટ માટે. એસ પ્રકાર, પી પ્રકાર, ડી પ્રકાર અને એફ પ્રકાર, આ 4 પ્રકારની કક્ષક છે. પ્રત્યેક કક્ષકોને તેના આકારને આધારે જુદા પાડેલા છે. લાઈક એસ પ્રકારની કક્ષક છે ગોળાકાર છે, પી પ્રકારની કક્ષક છે ડમ્બેલ આકાર છે, ડમ્બેલ એટલે જે વેઇટ બેલેન્સ આવે છે બરાબર ઉપાડવા માટે એનું ડમ્બેલ આકાર છે. ડી પ્રકાર છે ડબલ ડમ્બેલ છે, 2 ડમ્બેલ ભેગા કરો એવું. અને જે એફ પ્રકાર છે એ એફ પ્રકારની કક્ષક થોડી જટિલ છે, એની રચના જટિલ છે. તો 4 મુખ્ય પ્રકારની કક્ષકોમાં વર્ગીકૃત કરેલ છે એસ, પી, ડી અને એફ. ચાલો રેડી. કોઈ પણ પરમાણુમાં કેન્દ્ર હોય, કેન્દ્રની ફરતે કક્ષા હોય, કક્ષામાં કક્ષક હોય, કક્ષકના 4 પ્રકાર છે એસ, પી, ડી, એફ. રેડી. હવે તમને એમ થાય સર આ એસ પ્રકારની કક્ષક ગોળાકાર, પી પ્રકારની કક્ષક ડમ્બેલ, ડી ની ડબલ ડમ્બેલ, તમને કેમ ખબર પડી? એ આકાર. રાઈટ. મતલબ કે હવે આપણે એ કહીએ કે ભાઈ કક્ષકોને તેના આકારને આધારે વર્ગીકૃત કરેલ છે, પણ એ કક્ષકોના આકાર કઈ રીતે ખબર પડી? દીકરા આપણે આગળ જ્યારે ક્વોન્ટમમાં ભણશું ત્યારે એના વિશે ડિસ્કસ જરૂર કરશું, પણ એ ડિસ્કસ કરતા પહેલા અત્યારે તમને હું જણાવી દઉં કે એનો આકાર ખરેખર કઈ રીતે પડ્યો છે, ખબર પડી. ઝીમાનની જે ઓલી સ્પેક્ટ્રલ લાઇનમાં થતું વિભાજન હતું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઉત્સર્જન વર્ણપટની રેખાઓનું સ્પ્લિટિંગ થઈ જતું હતું. એનો મતલબ એમ કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની પોઝિશન કોઈ ચોક્કસ 3 ડાયમેન્શનલી એરેન્જમેન્ટ થયેલી હશે, એટલે એની દિશાને આધારે એના જુદા જુદા ચુંબકીય ક્ષેત્રને આધારે કંઈક સ્પેક્ટ્રલ લાઇનમાં વિભાજન થતું હશે. ત્યારે એવી તાર્કિક વિચારણાઓ હતી. પછી એના ઉપર રિસર્ચ થયા, ઘણા બધા સંશોધનો થયા અને કક્ષકો અંગેનો અભ્યાસ એવો જેમાં સમરફિલ્ડનો મહત્વનો ફાળો છે. પણ મુદ્દો એ છે કે ખબર કેમ પડી? તો દીકરાઓ સાંભળજો. જનરલી એવું હોય કે તમે નાનપણથી એવું ભણેલા છો કે કોઈ પણ કેન્દ્ર હોય, કેન્દ્રની ફરતે કક્ષા હોય, કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય, એટલે આપણને એમ થાય કે હાલું ભગવાને કોઈ કેન્દ્રની ફરતે એક એવો વિસ્તાર બનાવ્યો હશે. ભગવાને કેન્દ્રની ફરતે કોઈ એવો વિસ્તાર બનાવ્યો હશે, કોઈ લીટી દોરેલી હશે અને એવું કીધું હોય કે ઇલેક્ટ્રોન તારે આ લીટીની બહાર ન જવાનું, તારી જગ્યા આ, તારી કક્ષા આ. પછી બીજી એક એરિયા દોરેલો હોય એને કહેવાય કક્ષા 2, એ કક્ષા બીજીનો ઇલેક્ટ્રોન એમાં રહેવાનો. ખરેખર આપણે એવું વિચારીએ છીએ કે કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કક્ષા છોડીને નહીં જાય. રિયાલિટી કંઈક અલગ છે. કક્ષા છે એટલે ઇલેક્ટ્રોન છે એવું નથી, ઇલેક્ટ્રોન છે એટલે કક્ષા છે. સમજાવું. જમણા હાથના અંગૂઠાના નિયમાનુસાર, સાંભળજો ખાસ, જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર જે દિશામાં વીજભારિત ઇલેક્ટ્રોન છે મૂવમેન્ટ કરતો હોય એને લંબ સ્વરૂપે એનું ચુંબકીય ક્ષેત્ર હોય. તમે ધોરણ 10માં અભ્યાસ કરી ગયા છો. હવે કોઈ ચોક્કસ ઉર્જા ધરાવતા વિકિરણ છે એ કેન્દ્રની ફરતે જ્યારે ફરતા હોય, સાંભળજો, કોઈ ચોક્કસ ઉર્જા ધરાવતા વિકિરણો ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ફરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર તેને લંબ સ્વરૂપે એક મેગ્નેટિક ફિલ્ડ રચાય, એક ચુંબકીય ક્ષેત્ર રચાય. અને એ જે ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ ઉર્જા સાથે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરે છે. એટલે એ જે માર્ગ તમે જોશો તો જે ઇલેક્ટ્રોન ત્યાં ફરે છે, તમે દૂરથી તમે જુઓ તમને એમ થાય ઇલેક્ટ્રોન છે આટલા જ એરિયામાં ફરે છે, એટલે એ એરિયો બંધાયેલો છે, એને આપણે કક્ષા કહી દીધી. પણ ખરેખર એ જે ફરતા ઇલેક્ટ્રોનનો જે એરિયા છે એ એરિયાની એનર્જી કેટલી હશે? તો જે ઇલેક્ટ્રોનની એનર્જી છે એટલી એની એનર્જી હશે. એટલે એ કક્ષાની ઉર્જા થઈ, ઉર્જા સ્તરે કીધું કે જ્યાં ઇલેક્ટ્રોન ફરે છે. પણ એ કક્ષા છે એ આખે આખું એક ચુંબકીય ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોન દ્વારા ડેવલપ થયેલું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે તમે શું કહેશો કે ભાઈ જો ઇલેક્ટ્રોન છે ને આટલા ચુંબકીય ક્ષેત્રની અંદર જ રમશે. રિયાલિટી એવી છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોન છે એનો મતલબ એ ઇલેક્ટ્રોન કેન્દ્ર કક્ષાની અંદર બંધાયેલો નથી. એ ઇલેક્ટ્રોન ત્યાં ફરે છે એટલામાં છે એના ચુંબકીય ક્ષેત્રને કારણે એક કક્ષાનું નિર્માણ થયું છે, કક્ષકોનું નિર્માણ થયું છે. એટલે ખરેખર કક્ષકો શું છે? એ ઇલેક્ટ્રોનની અવેલેબિલિટી કેન્દ્રની ફરતે એ ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને કારણે, પરિભ્રમણને કારણે ઉત્પન્ન થયેલું એક મેગ્નેટિક ફિલ્ડ છે. એ મેગ્નેટિક ફિલ્ડને તમે એક્સપિરિયન્સ કરી શકો. તમે ઇલેક્ટ્રોનને જોવાના તો નથી, પણ એના દ્વારા ઉત્પન્ન થયેલા મેગ્નેટિક ફિલ્ડને એક્સપિરિયન્સ કરી શકાય, એનો અનુભવ થાય. અને એ અનુભવને આધારે એ મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટેડ છે, મેગ્નેટિક ફિલ્ડ કેટલા એરિયામાં કવર થયેલું છે. જો એ મેગ્નેટિક ફિલ્ડ કેન્દ્રની ફરતે આખું સ્પિયરિકલ ગોળાકાર હોય, ત્રિપરિમાણીય, દરેક દિશામાં એક સમાન રીતે વહેંચાયેલું હોય, જેને કહેવાય સિમેટ્રિકલી, સમમિતીય. જો કેન્દ્રની ફરતે એ ઇલેક્ટ્રોન ફરતો હોય અને એને કારણે જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોન માનો કે આમાંય ફરતો હોય, આમ ફરતો હોય, કેન્દ્રની ફરતે આમ ત્રિપરિમાણીય બધી દિશામાં ફરતો હોય,
સમજી શકો, આઈ હોપ કે તમે સમજો છો. કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન આમ ને બધી રીતે પણ ગોળાકાર ફરે છે, બધી દિશામાં ફરતો હોય આમ કેન્દ્રની ફરતે આમ, બરાબર. તો એનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય, ઇલેક્ટ્રોન આમ ફરે તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય. ઇન શોર્ટ ઓવરઓલ દરેક દિશામાં જો કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પરિપથમાં ત્રિપરિમાણીય રીતે સમમિતીય રીતે દરેક દિશામાં ગોળાકાર જો ઇલેક્ટ્રોન ફરતો હોય ને તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ કેવું ઉત્પન્ન થાય? ગોળાકાર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્રને એક્સપિરિયન્સ કરો અને ખ્યાલ આવે કે હા ભાઈ આટલા એરિયામાં ગોળાકાર રીતે ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે. તો એ જે શેપ થયો, એ જે આકાર થયો, એ ઇલેક્ટ્રોનની એક કક્ષક થઈ ગઈ. મતલબ કે સિમ્પલ, હું એક ઇલેક્ટ્રોન છું, ચાલો સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, આઈ હોપ કે તમે સમજી શકો છો. હું એક ઇલેક્ટ્રોન છું અને હું કોઈ એક સ્પેસિફિક કોઈ ફ્રેગ્રન્સ એટલે કે સુગંધ ધરાવતો એક સ્પ્રે યુઝ કરું છું. હવે એ સ્પ્રે હું લગાવું એટલે મારી અવેલેબિલિટી હોય તમારી સામે ત્યારે તમને એક વિશિષ્ટ પ્રકારની એક સુગંધ આવે. હવે રોજ હું એ સ્પ્રે લગાવીને આવું કે મારા જેવો સ્પ્રે કોઈ બીજું લગાવતું નથી, તો જ્યારે તમે મને મળો અથવા જ્યારે હું તમારી પાસે આવું કે તમારા ક્લાસમાં આવું ત્યારે તમને વિશિષ્ટ પ્રકારની સુગંધ આવે. સુગંધ તમારા મગજમાં બેસી ગઈ. એટલે એ સ્પ્રેને ખરેખર જો હું ઇલેક્ટ્રોન હોઉં તો એ આ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થયેલું એક મેગ્નેટિક ફિલ્ડ છે. એ સ્પ્રેની જે ફ્રેગ્રન્સ છે, સુગંધ છે, એ સુગંધ મારી ચોમેર ફેલાયેલી છે. તો એ મારું મેગ્નેટિક ફિલ્ડ ગણો તમે જો સુગંધને. તો હું જ્યાં હઈશ ત્યાં મારી આજુબાજુ એ સુગંધ હશે મારી. હવે કેવું થશે જુઓ, ક્યારેક તમને હું અવેલેબલ ન હોઉં માની લ્યો અને તમે કોઈ જગ્યાએ છો અને તમને એવી સુગંધ આવે એટલે તમને એમ થાય હા રાજુ સર આટલામાં ક્યાંક છે, જો એની સુગંધ આવી. મતલબ એ મારું મેગ્નેટિક ફિલ્ડ થયો. તમે મારી સુગંધને આધારે તમને એવું અનુમાન લાગે કે રાજુ સર આટલામાં ક્યાંક હશે, ઇલેક્ટ્રોન આટલામાં ક્યાંક હશે. હવે કેવું થાય કે હું આ કેન્દ્ર છે માની, અને કેન્દ્રની ફરતે હું આટલા એરિયામાં ફરું છું. કેન્દ્રની ફરતે હું આ એરિયામાં ફરું છું. સાંભળજો, હું ફરું છું. તો એના કારણે આ એરિયો છે ને એમાં આટલો એરિયો કવર થઈ જશે આખો નળાકાર સ્વરૂપે આ એરિયો આખો મારી સુગંધથી ઘેરાયેલો રહેશે. મતલબ આખો નળાકાર જે એરિયો છે એ નળાકાર એરિયો આખો એક મારી સુગંધ પ્રકારની એક ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઘેરાયો છે. આટલા એરિયામાં મારું ચુંબકીય ક્ષેત્ર હશે એવું થાય. હવે ચાલો હું અહીંયા પહોંચ્યો હોઉં અને તમે માનો કે પેલા સ્થાને ત્યાં પહોંચો અને તમને એમ થાય કે હા અહીંયા સુગંધ આવી, આટલામાં રાજુસર હશે એટલે મારી ઈ ભ્રમણ વિસ્તાર છે. હું અત્યારે તમે ત્યાં પહોંચો ત્યારે ભલે હું ત્યાં ન હોઉં પણ થોડા સમય પછી હું ત્યાં પહોંચવાનો જ છું, બરાબર. એટલે હું ત્યારે માનો કે આમ હોઉં તરંગિત ગતિ કરતો ને મારું તરંગ આમ ગયું હોય તો બની શકે હું ત્યારે પાછો આવીશ, પણ એ મારો ભ્રમણ વિસ્તાર છે, હું ત્યાં આવવાનો જ છું. તો એ આખા એરિયામાં મારી સુગંધ ફેલાયેલી હશે. પણ જ્યારે લોકો જોશે ને ત્યારે એમ થશે રાજુ સર છે ને એ અહીંયાથી સુગંધ ચાલુ થાય છે તે આટલા એરિયા સુધી છે ને સુગંધ રહે છે. મતલબ રાજુ સર આટલી સુગંધના એરિયામાં જ ફરે છે. એ સુગંધના એરિયા એટલે મારું મેગ્નેટિક ફિલ્ડ થયું. તો તમે વિચારશો કે રાજુ સર આટલા મેગ્નેટિક ફિલ્ડની બહાર નહીં જાય, રાજુ સર આટલા જ મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે, તો એ મારી કક્ષક કહી દીધી. તમે શું કહી દીધી? કક્ષક. કે રાજુ સર આટલા જ એરિયામાં ફરે છે. પણ રિયાલિટી એવી છે દીકરાઓ, એ કક્ષકની અંદર હું છું તો એ કક્ષકથી હું બંધાયેલો છું એવું તમને લાગશે કે કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. ખરેખર કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ સાચું છે, પણ ઇલેક્ટ્રોનને કારણે કક્ષક છે. હું એટલામાં ફરું છું એટલે મારું ત્યાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. એટલે જો તમે એ ચુંબકીય ક્ષેત્ર જાણી જાઓ મારું એટલું, તો તમને એમ થાય હા રાજુ સરનો આ જે સ્થાનાંતરનો વિસ્તાર, રાજુ સરના આંટા મારવાનો વિસ્તાર છે ને આટલો છે, એ મારી કક્ષક થઈ. તો તમે મારી અવેલેબિલિટી, તમે મારું સ્થાન, તમે મારી પોઝિશન સરળતાથી કેમ ડિટેક્ટ કરી શકશો? તો કે સર તમારું ચુંબકીય ક્ષેત્રનો વિસ્તાર જાણી લઈ, તમારું ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં વિસ્તરેલું છે એ વિસ્તાર જાણી લઈએ તો હું કોઈકને કહી શકું કે જો ભાઈ દોરીને કહી શકું આટલા વિસ્તારની અંદર રાજુ સર અવેલેબલ છે, રાજુ સર નામનો ઇલેક્ટ્રોન એટલા વિસ્તારમાં અવેલેબલ છે, તો એ વિસ્તાર મારી કક્ષક થઈ ગઈ. અને એ કક્ષકની અંદર જ એ ઇલેક્ટ્રોન મળશે. પણ એ કક્ષક ખરેખર છે શું? તો કે એ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થયેલું એક ચુંબકીય ક્ષેત્ર છે. કક્ષકોમાં આવું જ છે.
જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ફરે છે તો એ કેન્દ્રની ફરતે જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્રિપરિમાણીય રીતે દરેક દિશામાં ત્રિપરિમાણીય કરતો હોય તેને કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર ડેવલપ થયું છે. એ ચુંબકીય ક્ષેત્રને આધારે એક શેપ નક્કી કરવામાં આવ્યો કે ભાઈ ગોળાકાર રીતે ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે કે ડંબેલાકાર સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે, કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર વિસ્તરેલું છે એને આધારે એ ચુંબકીય ક્ષેત્રનો એક આકાર બનાવી દીધો અને એ આકારને આધારે એમાં ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. રેડી? તો જો એને આધારે એ ચુંબકીય જો એ લખી દીધું કે ભાઈ કક્ષકોના આકાર એ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રના સંભાવના વિસ્તાર દ્વારા નક્કી કરાયેલ છે. 4 પ્રકારની કક્ષકો છે. એસપીડીએફ મેં તમને એના નામે લખી દીધા. ભાઈ એસ છે એ શાર્પ વર્ડ ઉપરથી આવ્યો છે, પી પ્રિન્સિપલ, ડી ડમ્બેલ ડિફ્યુઝ અને એફ છે ફંડામેન્ટલ. આવા ટોટલ 4 પ્રકારની કક્ષકો છે. શું કરવાને નામ આવ્યા છે આવા એ બધી ડિટેલમાં ખોટું ટાઈમ કન્ઝ્યુમિંગ વસ્તુ છે, ડિટેલમાં જવાની જરૂર નથી. અત્યારે માત્ર આટલું યાદ રાખો, ઇવન આ નામ પણ યાદ રાખવાની જરૂર નથી. આ તો તમને જાણકારી માટે આપી દઉં છું. જેટલું જરૂર છે એટલું જ જાણશું. બાકી જો હું ધારું તો એ પણ સમજાવી શકું કે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ડિટેક્ટ થાય, પણ અત્યારે કોઈ જાણવાની જરૂર નથી. તમને ખાલી એટલી ઇનફ માહિતી હોય તો એ સારું કહેવાય કે કક્ષકો ખરેખર આકાર આવ્યો કઈ રીતે. આ કક્ષકોનો આકાર એના ચુંબકીય ક્ષેત્રનો આકાર છે. ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તારમાં વિસ્તરેલું છે. તો એસ પ્રકારની જે કક્ષક છે ને, એસ પ્રકારની કક્ષક એ ગોળાકાર છે. મતલબ કે આવા પ્રકારના આવું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એવા ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર હશે કે જે કેન્દ્રની ફરતે ગોળાકાર માર્ગમાં સ્ફિયરિકલી વર્તુળાકાર પાથમાં દરેક દિશામાં એક સમાન રીતે વિસ્તરેલો હશે. તો એ સમમિતીય સિમેટ્રિકલ બંધારણ ધરાવે. શું છે? સમમિતીય આકાર ધરાવે. દરેક દિશામાં એક સરખું. તો એનો આકાર થઈ ગયો ગોળાકાર. કેમ કે દરેક દિશામાં ઇલેક્ટ્રોન છે બધી દિશામાં ફરતો હોય ત્રિપરિમાણી રીતે. જેટલો એક્સમાં ફરે એટલો જ વાયમાં ફરે, એટલો જ ઝેડમાં ફરે, જેટલો એક્સમાં ફરે વાયમાં ફરે ઝેડમાં ફરે, એટલે દરેક દિશામાં એક સમાન રીતે ફરતો હોય. તો તેને કારણે ચુંબકીય ક્ષેત્ર પણ દરેક દિશામાં એક સમાન રીતે વિસ્તરેલું હોય. આ જે બતાવ્યું છે એનું મેં તમને સંભાવના વિસ્તાર બતાવ્યો છે ડોટેડ લાઈન દ્વારા. ઇલેક્ટ્રોન આટલામાં ગમે ત્યાં હોઈ શકે. તો એને આધારે એના દ્વારા ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર આ છે. તો આ થઈ ગઈ કક્ષક એસ પ્રકાર, ગોળાકાર કક્ષક એસ પ્રકાર. પી પ્રકારની કક્ષક હોય તો માની લ્યો કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથમાં, માનો કે આમાં ત્રિપરિમાણીય વિચારીએ અને આ ઇલેક્ટ્રોન છે આટલામાં ગમે અહીંયા હોઈ શકે. આપણે એસ પ્રકારની કક્ષક હોય તો સંભાવના વિસ્તાર આવો થાય. બરાબર? પણ પી પ્રકારની કક્ષક હશે ને તો પી પ્રકારની કક્ષકમાં કેવું થાય કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની પ્રોબેબિલિટી એરિયા કંઈક આવો મળે છે. આવો મતલબ કેન્દ્રની નજીકનો અમુક એવો વિસ્તાર છે કે જે ઇલેક્ટ્રોન દેખાતો જ નથી. મતલબ કે ઇલેક્ટ્રોનનો જે ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આવું મળે છે. આવું જો આવું. રેડી? તો જો આવું ઇલેક્ટ્રોનનો જે ચુંબકીય ક્ષેત્રનો જે વિસ્તાર છે આવો છે. મતલબ કેન્દ્રમાં ત્યાં કાંઈ ન હોય, 0. પણ કેન્દ્રથી જેમ દૂર જામ આટલા એરિયામાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના વધારે, પણ જેમ કેન્દ્રની નજીક આવો ઇલેક્ટ્રોન હોવાની સંભાવના થોડી ઘટતી ગઈ. જો આવું દેખાય. બરાબર? પછી જેમ અહીંયા પાછું દૂર જતા જાય એમ સંભાવના વધતી જાય, ઇલેક્ટ્રોન હોવાની સંભાવના એક ઘટતી જાય. તમને કેમ ખબર પડે સંભાવના વધી કે ઘટી? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટી જાય ને. કેન્દ્રની નજીક આવો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય, મતલબ સમજી લેવાનું કે ત્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના ઓછી છે. તો આ ચુંબકીય ક્ષેત્રના આકારને આધારે જે પ્રકાર નક્કી કર્યો છે એ છે પી પ્રકારની કક્ષક, જેનો આકાર ડમ્બેલ છે. કેમ કે એનો જે શેપ છે, ચુંબકીય ક્ષેત્રનો શેપ છે એ ડમ્બેલ લાગે. તો પી પ્રકારની કક્ષક ડમ્બેલાકારની હોય, એસ પ્રકારની કક્ષક ગોળાકાર હોય. ડી પ્રકારની કક્ષક, તો ડી પ્રકારની કક્ષકમાં જે મેગ્નેટિક ફિલ્ડ છે એમાં ડબલ ડમ્બેલ શેપમાં દેખાય. અલગ અલગ 2 પ્રકારના ઇલેક્ટ્રોન દ્વારા ઇલેક્ટ્રોનની પ્રોબેબિલિટી એરિયા, ઇલેક્ટ્રોનની સંભાવનાનો જે વિસ્તાર છે એમાં ડબલ ડમ્બેલ શેપનું એક મેગ્નેટિક ફિલ્ડ આખું વિસ્તરેલું છે. જુઓ આ એરિયામાં. એટલે એને તમે જો આમ કવર કરો તો આવો આકાર દેખાય ચુંબકીય ક્ષેત્ર માટે. કેન્દ્રની નજીક ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય, જેમ કેન્દ્રની દૂર જાય તેમ ડમ્બેલની જેમ થોડું ફેલાયેલું. આવો એક મેગ્નેટિક જે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક એરિયા જે છે એ ચુંબકીય ક્ષેત્ર આવા શેપમાં દેખાય છે. પ્રેક્ટિકલી એવું લાગે, અનુભવ થાય. એને આધારે એક આવો આકાર નક્કી કરવામાં આવ્યો. એને કહેવાય ડી પ્રકારની કક્ષક ડિફ્યુઝ. ડિફ્યુઝ એટલે ડિફ્યુઝ થયેલો જે એરિયા છે, ફેલાયેલો એરિયા છે. બરાબર? જો ફેલાયેલો એરિયા, આમ ફેલાણો, આમ ફેલાણો. બરાબર? ઓકે. એફ પ્રકારની જે કક્ષકો છે એનું મેગ્નેટિક ફિલ્ડ બહુ જટિલ રીતે વિસ્તરેલું છે, બહુ કોમ્પ્લિકેટેડ એનો શેપ બને. એટલે તમારે એફ પ્રકારની કક્ષકનો શેપ જોવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી. એને જટિલ અથવા કોમ્પ્લેક્સ કહી શકો. તો ટૂંકમાં કહી શકાય કે આવી 4 પ્રકારની કક્ષક છે. એસ પ્રકારની કક્ષક, પી પ્રકારની કક્ષક, ડી પ્રકારની કક્ષક અને એફ પ્રકારની કક્ષક. હવે આ તો કક્ષકોના પ્રકાર થયા.
કે ભાઈ એસ પ્રકાર, પી પ્રકાર, ડી પ્રકાર, એફ પ્રકાર, પણ આ એસ પ્રકારની કક્ષકો હોય કેટલી કોઈ પણ કક્ષામાં, પી પ્રકારની કક્ષકો હોય કેટલી, ડી પ્રકારની કક્ષકો હોય કેટલી, એફ પ્રકારની કક્ષકો હોય કેટલી, એના વિશે આપણે માહિતી લઈએ. તો સૌથી પહેલા કક્ષકોના પ્રકાર તો જોઈ ગયા. હવે કક્ષકોની સંખ્યા, કક્ષકોની સંખ્યા મતલબ કોઈ પણ પ્રકાર હોય, લાઈક એસ પ્રકારની કક્ષક છે તો એની સંખ્યા કેટલી ભગવાન જાણે. પી પ્રકારની કક્ષકની વાત કરીએ, પી પ્રકારની કક્ષક છે. હવે જો એક કક્ષકનો આકાર કેવો છે તો કે ભાઈ દાખલા તરીકે આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. તો ડમ્બેલ આકાર હોય ને, ડમ્બેલ આકાર, હું તમને ડમ્બેલ આપું, લાઈક મારી પાસે આ ડમ્બેલ છે તો હું તમને આ ડમ્બેલ આપું, આ પ્રત્યેક કક્ષક છે, માની લો કે એક ડમ્બેલ છે, તો હું ડમ્બેલને તમારી સામે રાખું તો તમે ડમ્બેલની દિશા નક્કી કરી શકશો. તમે એમ કહેશો કે સર આ ડમ્બેલ આડું છે, હું આમ રાખું, તમે એમ કહેશો ડમ્બેલ ઊભું છે, આમ રાખું તેમ કહેશો ડમ્બેલ ત્રાંસું છે. મતલબ તમે ડમ્બેલને જુદી જુદી દિશા આપી શકો છો. તો આ જે ઇલેક્ટ્રોનનું ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર તમે દિશાકીય રીતે જોઈ શકો કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષમાં વિસ્તરેલું છે. મતલબ તમારી સામે હું ડમ્બેલ રાખું તો ડમ્બેલ રાખું, હું આમ રાખું, હું તમને કહું જાઓ દીકરા ડમ્બેલ મૂકો, તમે ડમ્બેલ આમ કહીને મૂકી દો, હું એમ કહીશું એ આડું રાખમાં ઊભું રાખ, મતલબ તમે ડમ્બેલની દિશા નક્કી કરી શકો છો. તો જો આ ઇલેક્ટ્રોનનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ એક્સ દિશામાં વિસ્તરેલું હોય તો એ પી પ્રકારની કક્ષકને પીએક્સ કક્ષક કહેવાય. શું કહેવાય? પીએક્સ કક્ષક. પણ એવું જરૂરી તો નથી કે એક્સ દિશામાં જ એનો જે ચુંબકીય ક્ષેત્ર છે વિસ્તરેલું છે. એ ઇલેક્ટ્રોન આવી જ રીતે વાય દિશામાં આટા મારતો હોય તો એના માટે પછી કંઈક આવો આકાર મળે. એક્સ, વાય અને ઝેડ. તો માની લો કે વાય દિશામાં હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે વિસ્તરેલું હોય તો આ કક્ષકને કહેવાય પી વાય. ઇન કેસ માનો કે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર ઝેડ અક્ષમાં વિસ્તરેલું હોય, એવું જરૂર નથી કે ઇલેક્ટ્રોન એક્સ અક્ષમાં જ આટા મારતો હોય ડમ્બેલ ફોર્મમાં, એટલે કે ડમ્બેલ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય એ રીતે એક્સ અક્ષમાં જ એવું પરિભ્રમણ કેવું જરૂર નથી. વાય અક્ષમાં પણ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતો હોય, અથવા તો ઝેડ અક્ષમાં પણ હોઈ શકે ને, આમ ત્રિપરિમાણી તમે વિચારો ઝેડ અક્ષમાં હોઈ શકે. તો ઝેડ અક્ષમાં જો ઇલેક્ટ્રોન હોય તો એના માટેનું ડમ્બેલ આકારે ચુંબકીય ક્ષેત્ર આવું હોઈ શકે. તો આને કહેવાય પી ઝેડ. મતલબ ઇલેક્ટ્રોન છે જે પી પ્રકારની કક્ષક ધરાવતો હોય, પી પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ધરાવતો હોય તો એ ઇલેક્ટ્રોનનો માર્ગ કદાચ એક્સ અક્ષમાં પણ હોઈ શકે ડમ્બેલ આકારે, કદાચ વાય અક્ષમાં પણ હોઈ શકે, કદાચ ઝેડ અક્ષમાં પણ હોઈ શકે. તો પરિણામે ત્રણેય કક્ષકોને એકી સાથે જો લખવા બેસું તો અલગ અલગ કલરથી બતાવો તમે સમજી શકો. માનો કે આ પી એક્સ છે તો આ પી વાય થાય, જ્યારે અને હું પી ઝેડ તરીકે ઓળખાવી શકું. એક્સ, વાય, ઝેડ. આ પી પ્રકારની કક્ષક થઈ, ત્રણ કક્ષકો. તો પી પ્રકારની કેટલી કક્ષકો થઈ? ત્રણ કક્ષકો. સિમ્પલ વસ્તુ છે. જો હું તમને સમજાવવા પ્રયત્ન કરું, કદાચ સમજો તો. જો આ એક્સ વાય ઝેડ ત્રણ અક્ષ થયા, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. ચાલો એક્સ વાય ઝેડ. હવે માની લ્યો કે કોઈ એક ડમ્બેલ અહીંયા, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે, એક ડમ્બેલ અહીંયા અને એક ડમ્બેલ અહીંયા હોય તો આને કહો તમે એક્સ પી એક્સ. એક ડમ્બેલ અહીંયા અને એક ડમ્બેલ એક છે આવી રીતે હોય તો એને કહેવાય પી વાય, અને એક ડમ્બેલ આવી રીતે હોય ઉપર નીચે, મારે ત્રણ હાથ નથી ને નીચે એક ડમ્બેલ ગોઠવત આવી રીતે હોય તો એને કહેવાય પી વાય. પી એક્સ, પી વાય, પી ઝેડ. મતલબ કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ એક્સ, વાય અને ઝેડ દિશામાં જ વિસ્તરેલું છે. જેમાં આ જે ભાગ હોય ને, આ ભાગ જે ડમ્બેલનો જે આ ભાગ હોય ને આને કહેવાય લોબ. બે લોબ ભેગા થાય ને, બે લોબ, એને કહેવાય ડમ્બેલ. બે લોબ થાય, બરાબર. તો એ લોબનું એરેન્જમેન્ટ એક્સ અક્ષમાં હોય તો પી એક્સ કહેવાય, વાય અક્ષમાં હોય તો પી વાય, ઝેડ અક્ષમાં તો પી ઝેડ. તો આવી પી પ્રકારની કુલ ત્રણ કક્ષકો શક્ય છે. પી પ્રકારની કુલ કેટલી? ત્રણ કક્ષકો શક્ય છે. કઈ? તો કે પી એક્સ, પી વાય અને પી ઝેડ. આ ત્રણેય કક્ષકો એકબીજાથી કઈ રીતે જુદી પડે?
શું ત્રણેય કક્ષકોના આકાર જુદા છે? ના, ત્રણેય કક્ષકોના આકાર સરખા છે, ઇવન ત્રણેય કક્ષકોની ઉર્જા પણ સરખી છે. માત્ર આ ત્રણેય કક્ષકો એકબીજાથી દિશાકીય રીતે ઓરિએન્ટેશનથી જુદી પડે. એક કક્ષકની એક્સ દિશામાં એરેન્જમેન્ટ છે તો બીજી કક્ષક વાય દિશામાં ગોઠવાયેલી છે તો ત્રીજી ઝેડ માં ગોઠવાયેલી છે. એટલે આ ત્રણેય કક્ષકો એટલે પી પ્રકાર ની ત્રણેય કક્ષકો ડીજનરેટ કક્ષકો કહેવાય. ડીજનરેટ કક્ષકો એટલે સમાન ઉર્જા અને સમાન આકાર વાળી કક્ષકો. px py pz જે સમાન ઉર્જા અને સમાન આકાર વાળી કક્ષકો એ માત્ર એકબીજાથી કઈ રીતે જુદી પડે? માત્ર દિશાકીય દિશાકીય ગોઠવણી જુદી હોય. એક્સ અક્ષમાં હોય, એક વાય અક્ષમાં હોય, ઝેડ અક્ષમાં, માત્ર દિશાકીય ગોઠવણી જુદી હોય, બાકી બધું સરખું. રેડી? તો આ આપણે જોઈ ગયા પી પ્રકારની કક્ષકનો આકાર. હવે એસ પ્રકારની કક્ષક જોઈએ, કેમ કે મેં પી પ્રકાર પછી એસ પ્રકાર શું કરવાનું લીધો સમજાશે તમને. એમ કે સારું સર, જુદી જુદી દિશામાં જેમ ડમ્બેલ ગોઠવી શકાતા હોય એ પ્રમાણે એની કક્ષકો આવે. તો હવે એસ પ્રકારની કક્ષકો વિચારીએ તો જો એસ પ્રકાર આ તમે કઈ રીતે જુદા પાડ્યા કે ભાઈ ડમ્બેલ છે જુદી જુદી દિશામાં કેટલી રીતે ગોઠવાઈ શકે. લાઈક એક ડમ્બેલ એક્સ દિશામાં ગોઠવાય તો બીજો વાય દિશામાં ગોઠવાય તો ત્રીજો ઝેડમાં ગોઠવાય. પણ જો તમે ચર્ચા કરતા હોય કે ભાઈ એસ પ્રકાર તો ગોળાકાર છે. હવે આ ગોળાકાર છે એટલે એ તો એક સરખું બધી દિશામાં એક સરખી રીતે વહેંચાયેલું છે. જેમ કે આ ગોળાકાર મારો હાથ છે, ગોળાકાર જ છે, તો હું આ આખો જે ગોળાકાર સ્પીયર છે એ દરેક દિશામાં એક સરખી રીતે વહેંચાયેલો હોય. જેટલો એક્સ અક્ષમાં હોય એટલો વાય અક્ષમાં હોય એટલો ઝેડ અક્ષમાં હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. હું તમને ફૂટબોલનો દડો આપું. ફૂટબોલનો દડો છે, એ ફૂટબોલના દડાને એમ કહ્યું આલે આ ફૂટબોલનો બોલ છે તું નીચે મૂકી દો. ફૂટબોલ ને તમે નીચે મૂકો તો હું તમને એમ કહી દઉં આ ફૂટબોલ સીધો મૂક, ફૂટબોલ ઊભો મૂક, ફૂટબોલ આડો મૂક, તો શું એવું થાય? નહીં. ફૂટબોલને ગમે મૂકો એ સરખો જ કહે, કેમ કે ગોળાકાર છે. ફૂટબોલ જેટલો એક્સ અક્ષમાં ફેલાયેલો હોય એટલો જ વાય અક્ષમાં ફેલાયેલો હોય એટલો જ ઝેડ અક્ષમાં ફેલાયેલો હોય. તમે ફૂટબોલનો છેડો ગોતી ન શકો. તમને એમ કેમ ડમ્બેલનો છેડો દે તો કહી શકો ડમ્બેલનો છેડો આવી રહ્યો, પણ દડાનો છેડો, ફૂટબોલ સ્પીયરનો છેડો ન મળે. મતલબ કે જે ગોળાકાર એરેન્જમેન્ટ છે, ઇલેક્ટ્રોનનું જે ગોળાકાર માર્ગમાં જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર એરેન્જ થયેલું છે સિમેટ્રિકલી દરેક દિશામાં એક સરખી રીતે વહેંચાયેલું, એટલે તમે એને દિશાકીય રીતે જુદું ન પાડી શકો. એટલે એસ પ્રકારની કક્ષક એક જ હોય, કેમ કે દરેક દિશામાં સરખી છે. એટલે કહી શકાય કે એસ પ્રકારની માત્ર એક જ કક્ષક હોય. એક જ કક્ષક હોય, બરાબર ને? એસ બસ. પી પ્રકારની ત્રણ કક્ષક હોય, px py pz, જેને ડીજનરેટ કક્ષક કહેવાય. શું કહેવાય? ડીજનરેટ કક્ષક. હવે આપણે ચર્ચા કરીએ ડી પ્રકારની કક્ષકો વિશે. ચાલો દીકરાઓ, હવે આપણે ડી પ્રકારની કક્ષકો વિશે વાત કરીએ. જેમ આપણે એસ પ્રકારની કક્ષક એક હોય, પી પ્રકારની ત્રણ કક્ષક હોય, px py pz, કેમ કે ડમ્બેલ છે એક અક્ષમાં વહેંચાયેલું હોય તો એક વાય અક્ષમાં હોઈ શકે, એક ઝેડ અક્ષમાં હોઈ શકે. એટલે કે એની દિશાકીય ગોઠવણીમાં જેટલી પ્રોબેબિલિટી હોય એને આધારે એના ત્રણ પ્રકાર છે, px py pz. ત્રણેય ડીજનરેટ કક્ષક કહેવાય, જેની આકાર અને ઉર્જા સરખા હોય, માત્ર દિશાકીય રીતે એરેન્જમેન્ટ અલગ હોય. એવી રીતે ડી પ્રકારની કુલ 5 કક્ષકો છે. એ પાંચે પાંચ ડીજનરેટ કક્ષક તરીકે ઓળખી શકાય. ડી પ્રકારની કુલ 5 ડીજનરેટ કક્ષક હોય કે જેની ઉર્જા અને આકાર સરખો હોય. ધ્યાન રાખજો, આ 12માનું જે આપણું ચેપ્ટર છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, એ સંકીર્ણ સંયોજનોમાં આ જે મુદ્દો છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને ડી પ્રકારની કક્ષકો અને આની ઇલેક્ટ્રોન રચના આખી આપણે હવે ભણશું, એ ખાસ યાદ રાખવું જોઈએ, આવડવું જોઈએ. નહીતર 12માના ડી બ્લોક એલિમેન્ટમાં અમુક થિયરીઓ આવે છે, લાઈક ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, પછી સંકીર્ણ સંયોજનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, એમાં તમને ટપો નહીં પડે. એટલે ખાસ સમજજો. ડી પ્રકારની ટોટલ 5 કક્ષકો હોય, dxy dyz dz2 dx2 dxy dz dx2 અને dz2. આ ટોટલ 5 પ્રકારની કક્ષકો છે જેમની આકાર અને ઉર્જા સરખી છે, પણ માત્ર તેઓ દિશાકીય ગોઠવણી એ જ જુદા પડે છે. dz2 ના આકારમાં માઇનોર ચેન્જ આવે છે. શું કરવાને આવે છે સમજાવું. ડી પ્રકારની કક્ષકો છે, ડી જનરેટ કક્ષકો માત્ર દિશાકીય રીતે જુદી પડે, આકાર અને ઉર્જા સરખા હોય. તેમનો આકાર છે ડબલ ડમ્બેલ. ડી પ્રકારની કક્ષકોનો આકાર કેવો છે? ડબલ ડમ્બેલ. ડબલ ડમ્બેલની ગોઠવણી પહેલા સમજીએ. જુઓ,
ડબલ ડમ્બેલ તમારે ગોઠવવાના છે, 2 ડમ્બેલ ગોઠવવાના છે. તો એક ડમ્બેલમાં 2 લોબ આવે, તો 2 ડમ્બેલ થઈને 4 લોબ ગોઠવવાના. લોબ એટલે જે એક ભાગ હોય, એક છેડો, એને લોબ કહેવાય. માની લો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે, તો એક લોબ અહીંયા, એક લોબ એની સામેની સાઈડ, એક લોબ અહીંયા dxy અને એક લોબ અહીંયા. તો ટોટલ આવા ડબલ ડમ્બેલ x અને y સમતલમાં જો ડબલ ડમ્બેલ ગોઠવે, x અને y સમતલમાં, સમજાય છે? x અને y અક્ષની સમતલ આ કહેવાય. તો આ સમતલમાં જે એક લોબ ગોઠવાય, એવું તો સામે, એવી રીતે એક અહીંયા આ બાજુ સમતલ અને એક નીચેની સાઈડ, આવો ટોટલ 4 લોબ એટલે ડબલ ડમ્બેલ xy સમતલમાં ગોઠવાય તો એને કહેવાય dxy. એવી રીતે dyz, આ જો dxy એટલે xy સમતલમાં ડબલ ડમ્બેલ. હવે dyz તો જો આ y અને આ z અક્ષ, તો એક ડમ્બેલ અહીંયા હોય સામે, બીજું ડમ્બેલ અહીંયા હોય, z અને y. માની લો કે આ y છે, ચાલો રેડી. તો z અને y માટે વિચારીએ તો z અને y માં એક ડમ્બેલ અહીંયા, એક અહીંયા, એક ડમ્બેલ અહીંયા, એક અહીંયા, એટલે કે z અને y સમતલમાં જો ડબલ ડમ્બેલ ગોઠવાય તો એને કહેવાય dyz. dzx કેને કહેવાય? તો આ z અને આ x, બરાબર. તો એક કામ કરો, પ્રયત્નો તો કરીએ, બરાબર, બધા કક્ષકોને ગોઠવવા માટે. ચાલો, થઈ ગયું. તો માની લ્યો કે બધી કક્ષકો થઈ ગઈ. તો હવે zx એટલે આ x અને આ z છે, તો એક ડમ્બેલ અહીંયા, એક ડમ્બેલ અહીંયા, એક ડમ્બેલ અહીંયા અને એક ડમ્બેલ અહીંયા, એટલે કે zx સમતલ. તો zx સમતલમાં ડબલ ડમ્બેલ, તો એક ડબલ ડમ્બેલ હોય xy સમતલમાં તો એને dxy કહેવાય. એક ડબલ ડમ્બેલ હોય yz સમતલમાં તો એને dyz કહેવાય. એક ડબલ ડમ્બેલ હોય zx સમતલમાં તો એને dzx કહેવાય. બીજું એક ડબલ ડમ્બેલ એક x ઉપર આવરેલું હોય અને એક y ઉપર આવરેલું હોય ડમ્બેલ, તો એને કહેવાય dx2-y2. તો હવે તમે જુઓ, કક્ષકોની ગોઠવણી માટે, એટલે કક્ષકોનું જે મેગ્નેટિક ફિલ્ડ છે કેન્દ્રની ફરતે બધો એરિયા કવર કરી ગયો. જો શું બાકી છે જોશું. એક dxy સમતલ, dxy કક્ષકે dxy સમતલ કવર કરી લીધું ડબલ ડમ્બેલ દ્વારા. yz સમતલ એ કવર થઈ ગયું dyz દ્વારા. zx સમતલ એ કવર થઈ ગયું dzx દ્વારા. મતલબ બધાય સમતલ વપરાઈ ગયા, જગ્યા ખવાઈ ગઈ, જગ્યા રોકી લીધી છે ચુંબકીય ક્ષેત્રે આ 3 કક્ષકો. હવે ખાલી અક્ષ બાકી રહી x, y ને z. તો એમાં x અને y તો રોકાઈ ગઈ dx2-y2 દ્વારા. તો હવે જગ્યા ખાલી એક કઈ રહી? dz, એટલે કે z. તો z માં એક z અક્ષ હોય તો z અક્ષમાં એક ડમ્બેલ ગોઠવાઈ જાય, એક ડમ્બેલ z માં ગોઠવાઈ જાય. લાઈક આ એક ડમ્બેલ આમ ગોઠવી નાખ્યો છે, z માં એક ડમ્બેલ આમ, આ z અક્ષ હોય, બરાબર. તો z માં એક ડમ્બેલ ગોઠવી નાખ્યો. હવે બીજો ડમ્બેલ છે ક્યાં ગોઠવવો? તો બીજો ડમ્બેલ એની ઉપર ઓવરલેપ થવા જાય, એની ઉપર બેસવા જાય, તો એ તો ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર એકબીજાને શું કરે? અવરોધ કરે ને, અપાકર્ષે. તો એ ક્યાં ગોઠવાશે? તો હવે ફરતે એક જ જગ્યા રહે, કેન્દ્ર નજીકની જગ્યા રહે. કેમ કે જો ફરતે જુઓ, આ તમે કક્ષકો જો ડમ્બેલ, તો એક ડમ્બેલ આમ હોય, એક ડમ્બેલ આમ હોય, એ તેમ ડબેલો બધા આવી રીતે આમ ગોઠવાયેલા હોય. તો આ એરિયા એવો હોય કે જ્યાં જગ્યા ખાલી હોય તો બિચારી કક્ષક છે ને ત્યાં ગોળાકાર સ્વરૂપે, જેમ કેમ શનિમાં વલયો હોય ઓલા ગ્રહમાં, એવી રીતે કે વલયાકારે એ જે ગોળાકાર સ્વરૂપે કક્ષક ગોઠવાય છે ફરજિયાતપણે. એટલે dz2 નો આકાર આવો આવે. dz2 એટલે કે બીજી જે ડમ્બેલ છે એના ઉપર ઓવરલેપ થવા જાય પણ ત્યાં સ્પેસ ન હોતી, કેન્દ્રની ફરતે એક એવો જગ્યા હોય કે ડમ્બેલો આમ બધે ગોઠવાણા હોય, તો કેન્દ્રની વચ્ચેની જગ્યા હોય ને ખાલી હોય. જેમ કે તમે જોશો કોઈ એક ડમ્બેલ છે, જો આ એરિયો એવો હોય, આ વચ્ચેની જગ્યા કે જ્યાં થોડુંક ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, એટલે આ બિચારો એની આજુબાજુમાં ફેલાઈ જાય. તો આ dz2 એક શેપ થયો. તો ટોટલ d પ્રકારની આવી 5 ડિજનરેટ કક્ષકો હોય, dxy, dyz, dzx, dx2-y2 અને dz2. f પ્રકારની જેમ s પ્રકારની એક કક્ષક, p પ્રકારની 3 કક્ષક, px, py, pz, d પ્રકારની 5 કક્ષકો અને f પ્રકારની ટોટલ 7 કક્ષકો હોય. નામ યાદ ન રહે તો ઘોયરું, કાંઈ વાંધો નહીં, ખાલી આટલી ખબર હોવી જોઈએ કે f પ્રકારની 7 કક્ષકો હોઈ શકે. s પ્રકારની 1, p પ્રકારની 3, d પ્રકારની 5, f પ્રકારની 7. 7 માં fx3, fy3, fz3, fx2 × y2-z2,
પછી બીજું f y² ઇન્ટુ z² માઇનસ x² અને f z² ઇન્ટુ x² માઇનસ y² અને f x y z, આવી ટોટલ 7 કક્ષકો f પ્રકારની હોય જેનો આકાર જટિલ છે. રેડી? તો દીકરો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે આજના લેક્ચરમાં આપણે શ્રોડિંજર વેવ ઇક્વેશનને પણ એક નજર નાખી લીધી. પછી આપણે જોઈ ગયા કક્ષા કેને કહેવાય, કક્ષક કેને કહેવાય, કક્ષકોના પ્રકાર કયા છે, કેને આધારે નક્કી કરેલા છે અને એ કક્ષકોના પ્રકારને આધારે તેમાં રહેલા કક્ષકોની સંખ્યા જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરશું ક્વોન્ટમ આર્ક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ, આ ટોપિકમાંથી જ્યારે સ્ટ્રક્ચર ઓફ એટમમાંથી માત્ર એક જ ક્વેશ્ચન પૂછાય ને, જો કોમ્પિટિટિવ એક્ઝામમાં માત્ર એક જ ક્વેશ્ચન પૂછાય ને, ખાલી એક જ, તો હવેનો જે ક્વોન્ટમ આર્કનો પોઈન્ટ છે ને એમાંથી વધારે પૂછાય. જો 2 ક્વેશ્ચન પૂછાય ને તો એક ક્વોન્ટમ આર્કના પોઈન્ટમાંથી પૂછાય અને એક પરમાણુના નમૂના આગળના નમૂનાઓમાંથી એક પૂછાય. એટલે ક્વોન્ટમ આર્કનો કોન્સેપ્ટ હવેનો જે નાનકડો જ ટોપિક રહ્યો, ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે એ, પણ એ ક્વોન્ટમ આર્કના ટોપિકમાંથી પૂછાવાની પ્રોબેબિલિટી સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો હવે આવતીકાલના લેક્ચરથી આપણે ક્વોન્ટમ આર્કની શરૂઆત કરશું. તો દીકરો ત્યાં સુધી રજા લઈશ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.